સુરતના વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખાયો છે। સુરતની વીએનએસજીયુની યુજી પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા છે સવાલ। થોડાક દિવસો પહેલા રાજ્યમાં એબીવીપી કાર્યકરો દ્વારા રાજ્યમાં જીસીએએસને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। પરીક્ષા અને મેરિટ પ્રક્રિયા અને પદ્ધતિને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ હતો। હવે આ મામલે ખુદ સરકારના જ ધારાસભ્યએ કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે। સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓની તકલીફો અને પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે અને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે જે ચર્ચામાં આવ્યો છે। શિક્ષણ જગતની શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે। સાઉથ ગુજરાતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિ થઈ રહી હોવાનો આરોપ ખુદ ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ લગાવ્યા છે। સુરતના વરાછાના એમએલએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખ્યો છે જેમાં તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે। તેમણે પત્રમાં જણાવ્યું છે કે યુજીની પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે। જીસીએએસથી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને હેરાનગતિ થઈ રહી છે। પ્રવેશમાં કોઈ મેરિટ નથી જોવાયું। તેમને મોટો આરોપ એ પણ લગાવ્યો છે કે કોલેજે 200ને બદલે 500ને બોલાવાયા છે। પહેલાના ધોરણે પ્રવેશ અપાયો નથી। પોર્ટલ પ્રમાણે થઈ રહેલી કામગીરીમાં અનેક પ્રકારની ત્રુટિઓ સામે આવી રહી છે। વિદ્યાર્થીઓને થતી હેરાનગતિને દૂર કરવાની અપીલ કરાઈ છે। મેરિટ ન જાળવનાર સામે કાર્યવાહી કરવાની પર કુમાર કાનાણીની માંગ છે। એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે, મને લોકો મળીને વાત કરી છે, એના પરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા, સરળતા નથી, કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે, ખોટું થયું છે, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે। માનો કે એક કોલેજને 200 એડમિશન આપવાના છે, 200 સીટ છે, તો એમને 200 એડમિશન આપવાની વાત કરી છે। કેવી રીતે આપી, શું આપવું, એની કોઈ સ્પષ્ટ વાત નથી। કોલેજોએ 200 એડમિશન લેવાના છે, 200 સીટ ભરવાની છે, તો એણે 5000 વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ। 25 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી, તો એણે વહેલા તે પહેલાં ધોરણે 2 દિવસમાં એડમિશન આપી દીધા। 200 એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે, ઓફર ફોર્મ જેને મળ્યા છે, એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી। તો આ એડમિશન લેવા ક્યાં જાય, કોને મળવાનું, કેવી રીતે પ્રક્રિયા થઈ છે, બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે, કોઈ માર્ગદર્શન, કોઈ ગાઈડલાઈન નહીં। વિદ્યાર્થી, વાલી, કોલેજ, યુનિવર્સિટી ભટકે છે, કોઈ યોગ્ય માર્ગદર્શન નથી, ક્યાં જવું ખબર પડતી નથી, લોકો ટેન્શનમાં છે, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે। અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે